સુરતમાં કટરથી તિજોરી કાપી 25 કરોડના હીરાની ચોરી કરવામાં આવી છે। સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી ડીકે એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાંથી કરોડોના હીરાની ચોરી થઈ છે। બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી ગઈ છે। તો કાપોદ્રા વિસ્તારમાં આવેલી ડીકે એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાં છેલ્લા 3 દિવસની જાહેર રજાઓનો લાભ ઉઠાવી અને તસ્કરોએ આ ચોરીને અંજામ આપ્યો છે। કપૂરવાડી ખાતે આવેલ આ હીરા કારખાનાના 4થા માળેથી રફ હીરા અને રોકડની ચોરી થઈ છે। તો ચોરીની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી। તસ્કરોએ ઓફિસની તિજોરી કટરથી કાપી અને હીરા તેમજ રોકડની ચોરી કરી છે। આ ચોરીનો ચોક્કસ આંકડો હજુ સુધી સામે આવ્યો નથી, પરંતુ તે કરોડોમાં હોવાની શક્યતા છે। તસ્કરો માત્ર હીરા અને રોકડ જ નહીં, પરંતુ ચોરીના કોઈ પુરાવા ન રહે તે માટે ફેક્ટરીના તમામ સીસીટીવી કેમેરાની તોડફોડ કરી અને ડીવીઆર પણ ઉઠાવી ગયા છે। તો પોલીસ દ્વારા હવે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરવામાં આવી છે, જેથી તસ્કરો અંગે કોઈ માહિતી મળી શકે નહીં। તો ઘટના સ્થળે ડીસીપી, એસીપી સહિતની ટીમો અને એફએસએલની ટીમ પણ પહોંચી છે। આ ઘટનાને કારણે હીરા ઉદ્યોગમાં ચિંતાનો માહોલ ફેલાયો છે। તો સુરક્ષા વ્યવસ્થા ઉપર પ્રશ્નાર્થ ઉભો થયો છે। પોલીસ દ્વારા આ મામલે સઘન તપાસ ચાલી રહી છે। આ સમગ્ર મામલે ડીસીપી આલોક કુમારે જણાવ્યું છે કે 3 દિવસની રજા હોવાથી તસ્કરો ક્યારે આવ્યા અને ચોરી કરી તે અંગે અમે તપાસ કરી રહ્યા છીએ। ઇનવોઇસ બિલ પ્રમાણે લગભગ 25 કરોડથી પણ વધુના હીરાની ચોરી થઈ છે। અમે નજીકના કેમેરાની તપાસ કરી રહ્યા છીએ। कापोद्रा पुलिस स्टेशन के विस्तार में खोडियार नगर कपूरवाड़ी के एरिया में डायमंड का एक एक्सपोर्ट इंपोर्ट का इनका बिजनेस था, ऑक्शन करने का बिजनेस था, डीके एंड सन्स नाम का। यहाँ पे पिछले 2-3 दिन से रजा जो अपना जन्माष्टमी और इंडिपेंडेंस डे का रजा था, तो ये खाता जो डायमंड का था यहाँ पे बंद था। भी ये पता चला है कि इस खाते में चोरी का बनाव बना है और तिजोरी में गैस कटर मशीन से काट के ये माल ले गए हैं। पुलिस यहाँ पे घटनास्थल पे पहुंची है और आगे की कार्रवाई हम कर रहे हैं। सारा सीसीटीवी क्राइम की टीम सब लगी हुई है, पराचा की टीम, कापोद्रा की टीम सब लगी हुई है और हम इसको जल्दी से जल्दी पकड़ने की कोशिश करेंगे।